ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। મોસમના પહેલા જ વરસાદમાં હમીરસર તળાવના મોટા બંધમાં પાણીનો ધોધ વહેતા નવા નીરની આવક। ભુજમાં 1.25 કલાકમાં 1.25 ઇંચ વરસાદથી ઠેક ઠેકાણે પાણી ભરાયા। અબડાસા અને લખપત કોરા ધાકોર રહ્યા। ચાતક નજરે કચ્છી માળુઓ જેની વાટ જોઈ રહ્યા હતા એ વરસાદે આજે કચ્છના વિવિધ વિસ્તારોને રાહત આપી હતી। ચાતક નજરે કચ્છી માળુઓ જેની વાટ જોઈ રહ્યા હતા એ વરસાદે આજે કચ્છના વિવિધ વિસ્તારોને રાહત આપી છે। ભુજમાં વહેલી સવારે 1.25 કલાક સુધીમાં 1.25 ઇંચ વરસાદ પડ્યો હતો। ઉપરવાસમાંથી પાણીની આવક થતા હમીરસરના મોટા બંધમાં પાણીનો ધોધ બપોર સુધી વહેતો રહ્યો હતો। પહેલા જ વરસાદમાં હમીરસરને નવા નીર મળતા શહેરીજનોમાં ખુશી ફેલાઈ હતી। જસવંતભાઈ, પાણીની આવ લગભગ 11:30 ચાલુ થઈ છે। સવારે બહુ ધીમો હતો, અત્યારે ઉપરવાસથી પાણી સારા પ્રમાણમાં આવે છે, સમજ્યા। અને પહેલો વરસાદ સિઝનનો પડ્યો, આટલું પાણી આવે છે એના આનંદ થયો એમ। વરસાદ રોકાઈ ગયો પણ પાણી સારું આવે છે એ પ્રમાણે આમ હર્ષોલ્લાસ થયો। ભુજ ઉપરાંત જિલ્લાના ગાંધીધામ, અંજાર અને રાપરમાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું। જોકે વરસાદની તીવ્ર ઝંખના ધરાવતા અબડાસા અને લખપત તાલુકામાં વરસાદ ન પડતા લોકોમાં ચિંતા ફેલાઈ છે। આજે આખો દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે। ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટેલ શક્તિનું નવલું નજરાણું શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 કલાક ઉપલબ્ધ છે। રોજ બપોરે ગુજરાતી થાળીનો રસ થાળ માત્ર ₹90માં। એટલું જ નહીં, આપના માટે પંજાબી અને ચાઇનીઝ તો ખરું જ। ખાસ આપની સેવામાં ગરમા ગરમ વણેલા ગાંઠિયા અને કઢી। આપની એકવારની શક્તિ રેસ્ટોરન્ટની મુલાકાત કાયમી બની રહેશે। અદ્ભુત સ્વાદના ખજાનાનો આનંદ માણવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો। સરનામું શક્તિ રેસ્ટોરન્ટ, શિવરામ મંડપ જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ। સંપર્ક રિતુલ સોનેતા, મોબાઈલ નંબર 9825044385, બકુલ સોનેતા, મોબાઈલ નંબર 9978195555। કચ્છના અંતરિયાળ ગામડાઓના ખાતેદારોની જમીન તેમની જાણ વગર શ્રી સરકાર કરી નાખે છે। પુરાવાઓ રજૂ કરવા છતાં ન્યાય મળતો નથી। મહેસૂલ તંત્રના ત્રાસથી ત્રસ્ત ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। કચ્છ એ ખેતી પ્રધાન જિલ્લો છે એ વાત સ્વીકારવી જ જોઈએ। કચ્છના અનેક ખેડૂતો પોતાનું ગુજરાન ખેતીવાડી ઉપર ચલાવતા હોય છે। કચ્છમાં આવેલા ઉદ્યોગોને કારણે ખેતરોના ભાવ ઊંચકાયા અને બારોબાર ગેરકાયદેસર રીતે વેચસાટનું પ્રમાણ પણ વધ્યું અને ભૂમાફિયાઓના પ્રમાણ પણ વધ્યા છે। ત્યારે મહેસૂલ ખાતું કેમ પાછળ રહે? આવા અનેક ખેડૂતોની કાયદેસરની જમીન ખાતેદારના જાણ વગર શ્રી સરકાર ચડાવી અને સરકારમાં લઈ લેતી હોય છે। ઘણા ખેડૂતો નિયમિત વિગોટી ભરતા હોવા છતાં પણ તેમના ખેતરો, વાડી, જમીનો શ્રી સરકાર થતી હોય છે। તો આ બાબત તપાસ માંગી લે તેવી છે। સરકારના સ્પષ્ટ હુકમો હોવા છતાં વહીવટી તંત્ર તેનો અમલ કરવાનું ટાળે છે, જ્યારે અરજદારોને કોર્ટના ધક્કા ખવડાવવા મજબૂર કરાય છે। એ ખેડૂતો પોતાની કમનસીબી સમજે છે। આવા કચ્છના અંતરિયાળ ગામડાઓના ખાતેદારોએ મહેસૂલી તંત્રના ત્રાસથી ત્રસ્ત થઈ અને કચ્છ કલેક્ટરને ન્યાયની વિનંતી આપતું આવેદનપત્ર પાઠવ્યું છે। મારું નામ કપિલ મહેતા છે। કચ્છના ગરીબ ખેડૂતો કે જે 50-60 વર્ષથી પોતાની વડીલ પાડી જમીનો ખેતી કરી પોતાના પરિવારનો ગુજરાન ચલાવે છે, આ જમીનો એ લોકોની જૂના 7/12માં, હકપત્રમાં, જૂની નોંધમાં
ખેડૂત ચોપડીમાં આ તમામમાં એ લોકોના વડીલોના નામ હોવા છતાં પણ વહીવટી તંત્રના ભૂલના કારણે અને તલાટીની બેદરકારીના કારણે આ ગરીબ ખેડૂતોની જમીનો શ્રી સરકાર થઈ ગયા હોવાથી અમે આ ઝુંબેશ ઉપાડી છે કે આવનારા સમયની અંદર આ ખેડૂતોને સાચો ન્યાય મળવો જોઈએ અને જેની પણ જમીન છે એ જમીન એમને પાછી મળવી જોઈએ. વારસાઈ નોંધ ન થઈ હોય તો એમાં વારસાઈ નોંધ પણ થવી જોઈએ. આ અમારા ધરતીપુત્રો કચ્છના અનેક રીતે પ્રશ્નો જમીન બાબતે હેરાન છે, એટલે અમે એમ કહેવા માંગીએ છીએ કે આ કલેક્ટરશ્રીની અમે ડીબી શાહ પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે કે આ ખેડૂતોને સાચો ન્યાય આપી અને તંત્ર એક ઉદારીતપણે વલણ અપનાવે. ત્યારે સાહેબે પણ અમને જવાબ આપ્યો છે પ્રતિસાદમાં કે હું ચોક્કસપણે આનો ઉકેલ લાવીશ. જરૂર પડશે તો આ તમામ ખેડૂતો અમે સચિવાલય કક્ષાએ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ પાસે પણ જાશું. એટલે અમારી વિનંતી છે કે આ ખેડૂતોને બધાને પોતાની જમીન પરત મળે એ જ અપેક્ષા સાથે વંદે માતરમ, ભારત માતા કી જય. મારું નામ રણધીરભાઈ છે. હું મીઠું ગામથી આવું, ગાંધીધામ તાલુકાનો. મારું ખેતર શ્રી સરકાર ચડી ગયું છે. આજ 35 વર્ષ થઈ ગયા છે. અને હોલ જગ્યાએ તપાસ કરી હતી કાગરિયા મારા પાસે અત્યારે હાજર જ છે. તો થોડી બાબત ત્યાં થાય શેની ગરીબ માણસ છે, રોજ રોજનું ગુજરણ પેટ ભરી. વકીલ પાસે મારે પૈસા દેવા છે નહીં, એટલે અમે કેસ કાંઈ કીધો નથી. શ્રી સરકારે તો તલાટી પોતે એમ જ કરી રાખી. આપણે કોઈ નડકા હતા, ખબર થાય 35 વર્ષ હતા ત્યારે અમે કોઈ જાણતો હોય નહીં કેવી રીતે કીધી છે કેવી રીતે નથી કીધી એને ચડાવી દીધી એમને. એટલે તમારે જાણબાર થઈ ગઈ છે? જાણબાર થઈ અમને કોઈ ખબર જ નથી. આગળ પંચાયત ઓફિસમાં રજૂઆત કરી હતી, તાલુકામાં કીધી હતી, કોઈ જવાબ દેતું જ નથી. અમે ક્યાંથી જવાબ જ નથી મળતા, ક્યાં મળ્યો જ નથી જવાબ. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ બચત સાથે પર્યટન કરવાનો અદ્ભુત અવસર માત્ર નજીવી ધનરાશિમાં. શ્રદ્ધાળુ યાત્રીગણ માટે જ 5 જ્યોતિર્લિંગ સહ અષ્ટવિનાયક દર્શન દર મહિને ભરો ₹850. 9 જ્યોતિર્લિંગના દિવ્ય દર્શન માટે દર મહિને ભરો ₹950. સ્પેશિયલ હિમાલય દર્શન ઉત્તરાખંડ ચારધામ યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹850. વ્રજભૂમિ સહ કુરુક્ષેત્ર હરિદ્વારની યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹750. યાત્રા પ્રવાસ માટે દિવ્ય યાત્રા સંઘ સાથે જોડાઓ. યોજના પ્રારંભ ઓગસ્ટ 2014 થી. પ્રથમ ડ્રો ઓગસ્ટ મહિનામાં જ. પ્રતિ માસ લકી ડ્રો મર્યાદિત યાત્રિકો માટે જ. પ્રથમ 1 થી 20 તથા 21 થી 50 યાત્રીઓને વિશેષ ઉપહાર ભેટ. એજન્ટ મિત્રો અથવા ગ્રુપ બુકિંગ માટે વિશેષ આકર્ષણ. મહિલા મંડળ, સંગઠન તેમજ સામાજિક સંસ્થા માટે ગ્રુપ બુકિંગ. તો જોજો હો, રહી ન જતા. સંપર્ક ભુજ. આજે વિધાનસભા સત્ર દરમિયાન અદાણી મેડિકલ કોલેજ દ્વારા લેવાતી ફીનો મુદ્દો વિધાનસભામાં પણ ઉછળ્યો હતો. સોજિત્રા ધારાસભ્ય પૂનમભાઈ પરમારે વિધાનસભામાં આરોગ્ય મંત્રી સમક્ષ ફી તેમજ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ અંગે સવાલ કર્યા હતા. અલગ અલગ કારણોથી વિવાદમાં રહેતી ભુજ ખાતે આવેલી અદાણીની મેડિકલ હોસ્પિટલ બાદ હવે મેડિકલ કોલેજ દ્વારા ઉઘરાવાતી ફીના મુદ્દે પણ વિધાનસભા ગૃહમાં પ્રશ્ન પૂછાયો છે. સોજિત્રાના ધારાસભ્ય પૂનમભાઈ પરમારે વિધાનસભામાં આરોગ્ય મંત્રીને ભુજની મેડિકલ કોલેજનું સંચાલન અદાણીને સોંપવા અંગે તેમાં વિદ્યાર્થીઓ પાસેથી લેવાતી ફી અંગે તથા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ પાસેથી લેવાતી ફી અંગે સવાલો કર્યા હતા. જેના લેખિત જવાબમાં રાજ્યના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે અદાણી દ્વારા સ્વનિર્ભર ધોરણે કોલેજ શરૂ કરવામાં આવી હોવાથી સંચાલન આપવાનો મુદ્દો ઉભો નથી થતો. તો બીજી તરફ વર્ષ 2009-10 થી વર્ષ 2011-12 સુધી પ્રતિ વર્ષ 3 લાખ રૂપિયા ફી વસૂલવામાં આવતી હતી, પરંતુ વર્ષ 2012-13 થી વર્ષ 2014-15 વિદ્યાર્થી દીઠ 3,25,000 ફી વસૂલવામાં આવે છે. તે ચોંકાવનારી બાબત છે. તો મહત્વનું છે કે આ જ કોલેજમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ પાસેથી પણ 3,25,000ની ફી પ્રતિ માસ વસૂલવામાં આવે છે, જ્યારે સ્વનિર્ભર કોલેજ દ્વારા ઊંચી ફી ઉઘરાવવાના મામલે વિપક્ષે સવાલો ઉઠાવ્યા હતા. એ બાબતે જે અદાણીના અધિકારીઓ પણ જે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો અને જવાબ આપ્યો એવો જવાબ ભુજમાં પણ જે એનો જવાબ અધિકારી છે કહે છે કે અમે પ્રાઇવેટ પાર્ટી છે અને અમે જવાબથી બદલેલા નથી, પણ આ વાત ખોટી છે. હાઈકોર્ટના અંદર આખી જીકે જનરલ હોસ્પિટલ એટલે મેડિકલ કોલેજ અને આખી હોસ્પિટલ આખી બેન્દ્રી આપી છે ને આખો નવો MOU કર્યો છે. આ ભાગીદારી છે સરકારની, આ કોઈ પ્રાઇવેટ પાર્ટી નથી. ગૌતમ અદાણીની માલિકીની કોઈ આ હોસ્પિટલ નથી ને મેડિકલ કોલેજ નથી. એને ચલાવવા માટે સરકારની ભાગીદારીની આ કોલેજ અને હોસ્પિટલ છે. પરંતુ આજે કમનસીબ છે આપણા ગુજરાતના દેશનું કે ગૌતમભાઈ નરેન્દ્ર મોદીના મિત્ર છે.
જે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે અનુસૂચિત જનજાતિઓને કેવી રીતે તમે આમાં બાદ રાખવામાં કે નથી આવે, શું તમે જનરલ લ્યો છો, શું છે એનો જવાબમાં આરોગ્ય મંત્રીમાં તમે કહો છો કે જવાબ આપ્યો કે પ્રાઇવેટ છે, તો આ વાત ખરેખર ખોટી છે. નવો MOU તારીખ 5/7/2012 હાઈકોર્ટના આદેશથી નવો MOU ગુજરાત સરકારે કર્યો છે. એ MOU પણ રાજ્યપાલની સહી વગર બારે ગુજરાત સરકારે MOU કરીને હોસ્પિટલ આખો આપી દીધો છે. અગાઉ 2009માં જે MOU થયેલ હતો એ રાજ્યપાલના આદેશથી થયેલ હતો, એ હાઈકોર્ટમાં છે. ને નવો MOU થયો છે એનો અમલ થયો નથી, એ પણ મેં કન્ટેમ્પ્ટ કોર્ટમાં હાઈકોર્ટમાં નાખી દીધો છે. ને અધિકારીઓએ જે જવાબ આપ્યો છે કે અમે આમાં માહિતી અધિકારમાં આવતા નથી, એ પણ કન્ટેમ્પ્ટ કોર્ટમાં મેં નાખી દીધો છે. એટલે આ ન્યાયતંત્ર એનો હિસાબ કરશે ને એનો આદેશ કરશે ને એને કરવું પડશે. પણ આ તો કમનસીબ છે, વિધાનસભા હોય કે લોકસભા હોય, બહુમતીના જોરમાં ગમે તેવા ઠરાવ કરી ગમે તેવો જવાબ આપી ને આ દેશને રમાવી રહ્યા છે. પણ અમે અમારી લડાઈ ન્યાયતંત્રમાં છે, કરશું ને રહેશે. આ બાબતે લોકોને જાગૃત થવાનું છે. વૃક્ષો આપણા મિત્રો છે. શા માટે? કારણ કે જીવસૃષ્ટિ માટે વૃક્ષ જીવન પ્રાણ છે. ઝડપી ફૂંકાયેલા પવનના કારણે માંડવીમાં ધરાશાયી થયેલ અલભ્ય કલ્પ વૃક્ષને ફરી જીવનદાન આપવા માટે આગળ આવ્યા છે વન વિભાગ તથા વૃક્ષ મિત્રો. વૃક્ષ એ પરમાત્માનું સ્વરૂપ છે. વૃક્ષ ભલે પોતાના મૂળિયા જમીન અંદર ઊંડા મૂકે, પરંતુ એના ફળ તો આકાશમાં જ હોય છે. વૃક્ષ તડકો ઝીલી અને છાંયડો આપે એવું આપણે અભ્યાસમાં ભણી ગયા છીએ. આજના ભાગદોડભર્યા જીવનમાં વ્યક્તિ જ્યારે હજારો ટન કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ફેલાવે છે, ત્યારે આ વૃક્ષ જ માત્ર ને માત્ર ઓક્સિજન પૃથ્વીને આપે છે. આ કલ્પ વૃક્ષ પૃથ્વી ઉપર હોય એથી વિશેષ આનંદની વાત કઈ હોઈ શકે? પરંતુ અફસોસની વાત અને આનંદની વાત એ છે કે કલ્પ વૃક્ષની સંખ્યા કચ્છમાં ખૂબ જ ઓછી છે. અને આનંદની વાત એ છે કે કચ્છમાં કલ્પ વૃક્ષ એક માંડવી શહેરમાં નાનકડા આશાપુરા મંદિરમાં આજે પણ છે. પરંતુ ગયા વર્ષે વાવાઝોડા સાથેનો વરસાદ આ કલ્પવૃક્ષને ધરાશાયી કરી જાય છે. કલ્પવૃક્ષની આવરદા એટલે કે આયુ 2000 વર્ષ હોવાનું ઋષિમુનિઓ કહે છે. આ કલ્પવૃક્ષની આયુ માત્ર 450 વર્ષ છે. અને વન વિભાગના અધિકારી ACF IK બારડ સાહેબનું કહેવું છે કે આ કલ્પવૃક્ષ હાલ અત્યારે યુવાન વયમાં છે, પરંતુ એની તકેદારી રાખી અને જો એને ઊભું કરવામાં આવે તો આ કલ્પવૃક્ષ બચી શકે એમ છે. નાના રતડિયાના અધ્યક્ષ પૂજ્ય ગિરિજાદત્ત ગિરિજી બાપુ આ વૃક્ષ જોઈ અને રોમાંચિત થઈ ઉઠેલા અને કહ્યું કે આ વૃક્ષને ઊભું કરવું જોઈએ. આ વૃક્ષની પ્રદક્ષિણા માત્રથી વ્યક્તિ નિરોગી રહે છે. તો માંડવીના આશાપુરા મંદિરમાં ધરાશાયી થયેલા આ કલ્પવૃક્ષને ટૂંક સમયમાં બેઠું કરવામાં આવશે, જેમાં અહીંના ટ્રસ્ટીઓ, પૂજારીઓ અને ખાસ કરીને વન વિભાગના IK બારડ સાહેબ આ વૃક્ષને બેઠું કરવા માટે, ઊભું કરવા માટે ખૂબ જ પ્રયત્નશીલ છે. મહાસાપરા ન્યૂઝમાં અત્યારે અહેવાલ જોઈએ, ત્યારબાદ આ વૃક્ષને જ્યારે ઊભું કરવામાં આવશે એનો અહેવાલ પણ અમે આપણે દેખાડીશું. શું નામ છે આપનું? મારું નામ વિનોદભાઈ ચુનીલાલ કનૈયા. હું માંડવી શાશ્વત બ્રાહ્મણ જ્ઞાતિનો પ્રમુખ છું. આ વાંડો છે અમારી જ્ઞાતિનો છે, શાશ્વત બ્રાહ્મણ જ્ઞાતિ માંડવીનો. એમાં અમારો શિવ મંદિર કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલું છે, નાનભાઈ સતીમાની સમાધિ આવેલી છે, ખેતરપાળ દાદાનું મંદિર છે અને બહુ વર્ષો જૂની આ મિલકત છે. એની અંદર આ એક કલ્પવૃક્ષ જે ઝાડ કહેવાય છે, બહુ વર્ષોથી છે એમની પાસે મળેલી. આ વૃક્ષની આયુષ હાલમાં 500 વર્ષની થઈ છે અને એની આયુષ લગભગ 2000 વર્ષની આયુષ્ય છે. અને આ ઝાડ પવન વધારે નીકળ્યો હતો ત્યારે પોતાના વજનથી જ પડી ગયો છે. બહુ ઝાડ મોટો છે, થડ બખમાં આવે નહીં અને એની લંબાઈ પણ ઘણી છે. એના પોતાના વજનથી આ ઝાડ પડી ગયો. પણ એકચ્યુઅલી આ ઝાડ શું છે? આમ ધાર્મિક માન્યતા સાથે જોડાયેલું જ છે વર્ષોથી કે લોકો છોકરાઓને આમ ઉધરસ કે થાય, મોટી ઉધરસ કે એવું તેવું, તો આ ઝાડને ફેરા ફરાવતા એવી માન્યતા હતી. એનાથી ઉધરસ મટી જતી, જેનાથી આ ઝાડને રસાંગ મળે છે. અને હવે એ ઝાડને ઊભો કરવા માટેની તજવીજ માટે જંગલ ખાતાના અધિકારી શ્રી બારડ સાહેબ સાથે પણ વાતચીત થઈ છે અને એ ઝાડને ઊભો કરવા માટે બધી અમે તૈયારીઓ કરાવી છે. સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ અવનવી ટાઇલ્સ મેળવવા તેમજ બાથરૂમ ફિટિંગ માટેનો એકમાત્ર વિશાળ શોરૂમ એટલે સરપ્રાઇઝ.
તમારા બંગલોઝ, ઓફિસ, શોરૂમને આધુનિક ટચ આપવા માટે એકવારની મુલાકાત આવશ્યક બનશે. ટાઇલ્સમાં અવનવી અને અતિ લેટેસ્ટ ડિઝાઇનોનો ખજાનો ખાસ તમારા ઘર, ઓફિસ માટે. વિટ્રીફાઈડ ટાઇલ્સ, ડબલ ચાર્જ ટાઇલ્સ, ડિજિટલ ટાઇલ્સ, વોલ ટાઇલ્સ તેમજ ઇમ્પોર્ટેડ ટાઇલ્સ નિહાળવા માટે મુલાકાત અવશ્ય લો. બાથરૂમ ફિટિંગ્સમાં પ્રતિષ્ઠિત કંપનીઓની અવનવી અને લક્ઝરિયસ એસેસરીઝ તેમજ કિચન સિંકમાં વિશાળ રેન્જ. અમારું સરનામું સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, 45 જુબેલી કોલોની, જુબેલી સર્કલ પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ 9879016910. આ વર્ષે ગટર વ્યવસ્થા બોર્ડને પણ નવી ગટરો નાખવા માટે વરસાદની સિઝન યાદ આવી છે. ભુજના અનેક વિસ્તારોમાં અત્યારે ગટરની યોજનાના કામો ચાલી રહ્યા છે, પરંતુ વરસાદ પડતા સ્થાનિકો ભારે મુશ્કેલીમાં. ભુજના ગણેશનગર વિસ્તારમાં પણ ગટરની યોજના ચાલી રહી છે અને ગટરના પાઇપ નાખવા માટે તંત્રએ મસમોટા ખાડા ખોદી નાખ્યા છે, પરંતુ આ ખાડા સ્થાનિકો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યા છે. ગણેશનગરમાં છેલ્લા 2 દિવસથી આ ખાડામાં 2 ગાયો, કૂતરા અને ગઈકાલે રાત્રે વૃદ્ધા પણ આ ખાડામાં પડી ગયા હતા. તો બીજી તરફ ગઈકાલે વરસાદ પડતા આ ખાડામાં પાણી પણ ભરાઈ ગયું છે, જેથી હવે સ્થાનિકોને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ તંત્ર ચોમાસામાં શું કામ આવા કામો કરે છે તે પણ મહત્વનું છે. કસ્તુરબેન મારું નામ છે. શું પ્રશ્ન છે? બસ ને 8 દિવસથી અહીંયા ખાડો ખોદી ગયા છે. છોકરાનો ત્રાસ, અહીંયા ગાયોનો ત્રાસ. અમે આ રસ્તામાં આવી શકીએ એવી શક્યતા નથી. 8 દિવસથી અહીંયા ખોલી નાખ્યો છે. ગટરની લાઈન છે, પાણીની લાઈન બધું તોડી ગયા છે. અહીંયા ડીસીબી વાળા આવ્યા હતા. મહેન્દ્રભાઈ ગોર અહીંયા રહું છું. આજે 8 દિવસ થયા આ ખાડો કરી ગયા છે. એમાં 3-4 દિવસ પહેલા એક ડોસીમાં પડી ગયા હતા, એને અમે બારે કાઢ્યા માંડ. કાલે એક વાછડી પડી ગઈ હતી, એને બારે કાઢ્યા. આજ સવારના ગાય એક પડી ગઈ હતી, એને બારે કાઢ્યા. આ 6 દિવસથી ખાડો ખોદી ગયા છે. લોકોને કામ નતો કરો તો ખાડો ખોદવાની જરૂર શું હતી? આ લોકોને આ ગટરની યોજના ચાલુ છે. પહેલે દિવસે જીસીબી વાળા આવ્યા, લાઈન તોડીને હાલ્યા ગયા. કાઉન્સિલર સુરાભાઈ રબારી કરીને છે અહીંયા ગણેશનગરમાં, એમને પણ વાત કરી કે હવે આ કાલથી આવશે, કે 3 દિવસથી ફોન કરીએ છીએ ને. ફૂડ સ્પોટ. મુંબઈનું પ્રખ્યાત ફૂડ સ્પોટ હવે ગુજરાતમાં પ્રથમ વખત આપના શહેર ભુજમાં. ફૂડ સ્પોટ કચ્છમાં એક જ જગ્યાએ મેળવો નાસ્તાની વિશાળ શ્રેણી, ઓઇલ ફ્રી, શુગર ફ્રી તેમજ ડાયટ. જૈન માટે સ્પેશિયલ વેરાયટીઓ, સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ પૌષ્ટિક અને શુદ્ધ નાસ્તો, કઠોળ, અનાજ, ગરમ મસાલા, રોજિંદા વપરાશની વસ્તુઓ, સૌંદર્ય પ્રસાધનો તેમજ હેલ્થ પ્રોડક્ટ્સ મળી રહેશે. આપની એક જ મુલાકાત એ જ અમારો સંતોષ. અમારું સરનામું નોંધી લેશો. વિજયનગર, રાજકોટ નાગરિક બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. વધુ માહિતી માટે સંપર્ક કરો 9825555929 02832 257929. પડતર પ્રશ્નોના નિરાકરણ માટે શિક્ષકોની નવતર ઝુંબેશ. કાળી પટ્ટી પહેરીને શિક્ષકોએ બાળકોને ભણાવ્યા. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે નવતર ઝુંબેશ ચલાવાઈ રહી છે. આ આંદોલનના ભાગરૂપે રાજ્યની સાથે કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષકો પણ આજથી તારીખ 30/7 સુધી શાળામાં કાળી પટ્ટીઓ પહેરીને ફરજ બજાવશે. ભુજની ભીડ વિસ્તારની પ્રાથમિક શાળામાં જિલ્લા શિક્ષક સમાજના આદેશના પગલે કાળી પટ્ટીઓ પહેરીને ફરજ બજાવી હતી. શાળાના આચાર્ય વસંત ગૌરે આંદોલનને ટેકો આપતા શિક્ષકોના પ્રશ્નો અંગે વાત કરી હતી. મારું નામ વસંતભાઈ ગોર છે. હું છેલ્લા 10 વર્ષથી ભીડ શાળામાં ફરજ બજાવું છું. અમારા ગુજરાત સરકાર પાસે પડતર પ્રશ્નો અમારા શિક્ષકોના છે. એ સંદર્ભે અમારી સંકલન 19 જૂનના સરકાર સાથે રાજ્ય શિક્ષક સંઘની મિટિંગ હતી. ઘણા બધા પ્રશ્નો રજૂ કર્યા. ફિક્સ પગારનો છે, હાયર ગ્રેડનો છે, ટેટની પરીક્ષા બાબતની છે. પણ સરકાર શ્રી તરફથી પોઝિટિવ ખાતરી મળતી એનો કાંઈ નિરાકરણ નથી થયો. એટલે અમારા રાજ્ય સંઘે એલાન કર્યો છે એ મુજબ 17/7થી અમે 30/7 સુધી રાજ્ય સંઘના એલાન મુજબ કાળી પટ્ટી ધારણ કરી અમે અમારી ફરજ અદા કરશું. કોર્ટે પણ આદેશ આપે ફૂલ પગાર કરી દેવો, છતાં સરકાર એમાં નિર્ણય નથી લઈ શકી. એ છે પછી દરેક અમારી ડિગ્રી છે છતાં પરીક્ષા ઉપર પરીક્ષા નાખી છે. ટેટની પરીક્ષા પાસ કરી, આ પરીક્ષા પાસ કરી, અમારે થોડું પછી પરીક્ષા પાસ કરવા અમે તૈયાર છીએ પણ અમને યોગ્ય સમયગાળો નથી મળતો. સીસી પરીક્ષા અમારા ટીચરો ફોર્મ ભરી થાકે
ક્યારે વારો આવતો નથી, એનું નિરાકરણ થતો નથી. એ સંદર્ભે રજૂઆત કરવા માટે સરકાર પાસે રજૂઆત કરી રાજ્ય સંઘે, છતાં આજની તારીખમાં કોઈ પ્રશ્ન હલ થયો નથી. એના સંદર્ભે આજે રાજ્ય સંઘના એલાન મુજબ અમે પ્રવૃત્ત થયા છીએ એ બાબતમાં. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. કંડલાના સરવા બસ સ્ટેન્ડ ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતી 16 વર્ષીય કિશોરી પર 10 મહિના અગાઉ કોઈ અજાણ્યા શખ્સે બળાત્કાર ગુજાર્યો હતો. હજી આ આરોપી પોલીસ ઝપટથી દૂર છે, પરંતુ આ કિશોરીને ગર્ભ રહી જતા ગઈકાલે તેણે એક બાળકને જન્મ આપ્યો છે. જોઈએ એક રિપોર્ટ. આ 16 વર્ષીય કિશોરી છેલ્લા ઘણા સમયથી માનસિક રીતે અસ્વસ્થ છે અને તે વાતનો લાભ લઈ કોઈ હવસખોર શખ્સે 10 મહિના અગાઉ બળાત્કાર ગુજાર્યો હતો અને બનાવના 3 માસ બાદ તેની માતાને આ બાબતની જાણ થઈ અને ત્યારબાદ તેની માતાએ સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં દાખલ કરી હતી. ત્યારે જાણ થઈ કે આ કિશોરી પર બળાત્કાર થયો છે. તે સમયે મોરબી હોસ્પિટલના ડોક્ટર દ્વારા મોરબી પોલીસને જાણ કરવામાં આવી હતી અને બળાત્કાર થયો છે તેવી વિગતો બહાર આવતા મેડિકલ ચેકઅપ માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. રાજકોટમાં તમામ જાતના મેડિકલ ચેકઅપ થયા અને આ 16 વર્ષીય કિશોરી પર બળાત્કાર થયો છે તે બાબત સાબિત થઈ ગઈ અને ત્યાર પછી કંડલા પોલીસ સ્ટેશનમાં આ બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. પરંતુ આ કિશોરી માનસિક રીતે અસ્વસ્થ છે એટલે તેને ખબર નથી કે બળાત્કાર ક્યાં, ક્યારે અને કોણે ગુજાર્યો છે. પોલીસ પાસે કોઈ પણ જાતના પુરાવા નથી તેમજ ભોગ બનનાર કિશોરી આરોપીને ઓળખી શકતી નથી. એટલે હવે કંડલા પોલીસ DNA ટેસ્ટ કરવાનું વિચારી રહી છે અને ત્યારબાદ આ કિસ્સામાં તપાસ આગળ વધી શકે તેમ છે. પરંતુ કોઈ હવસખોર વ્યક્તિએ 16 વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજારીને કુંવારી માતા બનાવી નાસી છૂટ્યો છે. આ કિશોરીએ ગઈકાલે ભુજની GK જનરલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો છે. કંડલા પોલીસ સ્ટેશનના PI ગોહિલે જણાવ્યું છે કે તપાસ ચાલુમાં છે અને આ કિશોરીનું ટૂંક સમયમાં DNA ટેસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ આ બનાવ પર પ્રકાશ પાડી શકાય તેમ છે. કિરણ ગોરી, આશાપુરા ન્યૂઝ, ભુજ. तुम्हारी माँ तो नहीं मेरे लगन दिए नहीं थे छोटे कितने महीने की गाल है 9 महीने ना क्यों नहीं खबर पाऊँ एलासी करे एम्बुलेंस खड़ी બાલ સંસ્કાર પ્રી સ્કૂલ. આજના સ્પર્ધાત્મક યુગમાં આપના બાળકના ઘડતર અને વિકાસ માટે બાલ સંસ્કાર પ્રી સ્કૂલની એકવાર અવશ્ય મુલાકાત લો. અત્યંત આધુનિક વ્યવસ્થા સાથે બાળકોના સંસ્કારોનું સિંચન. પ્રી સ્કૂલના રમણીય વાતાવરણમાં જેમાં પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર KG તેમજ સિનિયર KG સુધીનું ભણતર. આપના બાળકના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે બાલ સંસ્કાર પ્રી સ્કૂલની વિઝિટ અવશ્ય કરો.
એડ્રેસ રઘુવંશી નગર, સ્વામિનારાયણ મંદિર, ગઢવી ચારણ બોર્ડિંગ પાછળ, ભાનુશાલી નગર, ભુજ, કચ્છ. તો મિત્રો, આજે જ બાલ સંસ્કાર સ્કૂલમાં ખૂબ જ વ્યાજબી ફીસના ધોરણે એડમિશન મેળવો. સંપર્ક 9537544143. ભુજ પોલીસ હેડક્વાર્ટર્સ સી લાઇનમાં રહેતા 24 વર્ષીય ગુમશુદા યુવકની લાશ હમીરસરમાંથી મળી આવી. કેતન હીરાલાલ ચૌહાણ ઉંમર વર્ષ 24 નામનો યુવક પોલીસ હેડક્વાર્ટર્સ સી લાઇનમાં રહેતો. આ યુવક રાત્રે 9 વાગ્યે પોતાના ઘરમાંથી કોઈ કારણસર ચાલ્યો ગયો હતો. આ અગમ્ય કારણોસર આ હદભાગી યુવકની લાશ સવારે હમીરસર તળાવેથી મળી આવેલ છે, જેને પીએમ માટે જનરલ હોસ્પિટલ ભુજમાં લઈ જવાઈ છે. આ યુવકના મૃત્યુ પાછળનું અગમ્ય કારણ જાણી શકાયું નથી. બે જ્યોતિર્લિંગ સહ નર્મદા તટ દર્શન ઓમકારેશ્વર મહાકાલેશ્વર 4 દિવસના 3250. 5 જ્યોતિર્લિંગ સહ મહારાષ્ટ્ર દર્શન 9 દિવસના 7950. હિમાલય દર્શન ઉત્તરાખંડ 4 ધામ યમુનોત્રી, ગંગોત્રી, કેદાર, બદ્રી 14 દિવસના 12900. 6 દૈવી દર્શન હિમાચલ સુવર્ણ મંદિર વાઘા બોર્ડર 9 દિવસના 9850. સ્વર્ગારોહિણી શ્રી બદ્રીનાથ ધામ પરિભ્રમણ સહ તીર્થાટન 10 દિવસ 9 રાત્રિના 15900. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ. મોબાઈલ નંબર 9909511090. લેન્ડલાઇન નંબર 02832 ઈમેલ divyayatrasangh@yahoo.co.in. કોમર્સ કોલેજથી ગણેશનગર જતા રસ્તા પરથી અંજારના ધમલા નામના રીઢા ગુનેગારની અટક કરાતા તેણે કરેલી 9 ચોરીનો રાઝ ખુલ્યો. ગઈકાલે ગણેશનગરથી કોમર્સ કોલેજ વચ્ચે એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગ પર હતો ત્યારે મૂળ અંજારનો હાલે ભુજમાં રહેતો આરોપી ધર્મેશ ઉર્ફે ધમલા નામના રીઢા ચોરને નરનારાયણ નગરમાં 2.5 મહિના પહેલા થયેલ ચોરી બાબતે પકડ્યો હતો. આ આરોપીને પૂછપરછ માટે લઈ જવાયો અને કડક પૂછપરછ હાથ ધરાતા આ રીઢા ગુનેગારે જિલ્લામાં પોતે કરેલી 9 ચોરીની કબૂલાત કરી હતી. આ તમામ ચોરીમાંથી આરોપી પાસેથી 90,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ મુદ્દામાલ બિલ કે આધાર પુરાવા વગરનો હોય તેના વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે. આજે એલસીબી સ્ટાફના માણસો ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પીઆઈ શ્રી વીઆર મલ્હોત્રા સાહેબને બાતમી હકીકત મળેલ કે ભુજ નરનારાયણ નગરમાં 2 માસ અગાઉ જે ગરફોડ ચોરી થયેલ હતી તે ચોરીનો મુદ્દામાલ એલઈડી ટીવી લઈ અને આરોપી કોમર્સ કોલેજથી ગણેશનગર તરફ જતા રસ્તા ઉપર ઉભેલ છે, જેથી આ બાબતે કાર્યવાહી કરવા જણાવતા એલસીબી સ્ટાફના માણસો તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને આરોપી ધર્મેશ ઉર્ફે દમલો રામજીભાઈ ટાંક રહેવાસી મૂળ નાગલપર હાલ રહેવાસી ભુજવાડાની એલઈડી મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે અને એ આરોપીને એલસીબી ઓફિસે લાવી વધુ પૂછપરછ કરતા મજકૂર આરોપીએ અન્ય બીજી 7 ગરફોડ ચોરી કરેલી છે તેમજ 2 અંજારના ચીલ ઝડપના ગુના પણ કરેલ હોવાનું કબૂલ કરેલ છે અને આરોપીની કબૂલાત ઉપરથી તેણે જે અન્ય મુદ્દામાલ જે વ્યક્તિઓને આપેલ તેઓને આ બાબતની જાણ થતાં તેઓએ સોખુશીથી આ મુદ્દામાલ રજૂ કરતા બીજી અન્ય 3 એલસીડી તથા 2 લેપટોપ આ ગુનાકામે કબજે કરવામાં આવેલ છે. હજી આરોપીની પૂછપરછ ચાલુ છે, એમાં જો વધુ પડતી ચોરીઓનો ભેદ ઉકેલશે તો એ જાણ કરવામાં આવશે. દુકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરી અને એલસીડી હોય, ટીવી હોય, એસી હોય, ઇલેક્ટ્રોનિક વધુ પડતી વસ્તુઓ એ ઉપાડતો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.